राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગાંધીનગર રાજભવન સ્ટાફના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ અને ઐશ્વર્યમ આવાસનું લોકાર્પણ. श्री राम जय जय राम श्री राम जय राम. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓ અધિકારીઓ માટેના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ, કોમ્યુનિટી હોલ અને ઐશ્વર્યમમાં 32 આવાસનું લોકાર્પણ કર્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ રાજભવન સ્ટાફ પરિવારને દિવ્ય ભવ્ય આવાસ અર્પણ કરતા આ આવાસમાં નિવાસ દરમિયાન સૌનું જીવન સુખમય, શાંતિમય અને સંપૂર્ણ સ્વસ્થ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી. આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને એક પરિવારની જેમ રહેવા, આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને બાળકોના વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજભવન આવાસીય પરિસરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવાની જવાબદારી અહીં વસતા પરિવારોની છે. આ પરિસરને એવું આદર્શ અને આખા રાજ્ય માટે ઉદાહરણીય બનાવો કે બહારના લોકોને આ પરિસરની મુલાકાત લેવાનું અને પ્રેરણા લેવાનું મન થાય. રાજભવન આવાસીય પરિસરમાં ₹48.4 કરોડના ખર્ચે 6 ટાઈપના 96 આવાસ અને ઘર ટાઈપના 32 આવાસનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કોમ્યુનિટી હોલ સરસ્વતી સદનમનું પણ નિર્માણ કરાયું છે. આ પરિસરમાં અદ્યતન દવાખાનું પણ કાર્યરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જર્જરિત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના પુનર્નિર્માણ કાર્યનું વર્ષ 2022માં ભૂમિપૂજન કર્યું હતું. તેમણે અંગત રસ લઈને કામની ઝડપ અને કામની ગુણવત્તા બંને માટે વિશેષ કાળજી લીધી હતી. વર્ષ 2023માં 17મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાના કામનું સમાપન થતાં કર્મચારીઓને નવા આવાસો મળ્યા હતા. હવે બીજા તબક્કામાં 32 આવાસનું નિર્માણ અને લોકાર્પણ કરાયું છે. રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને ઐશ્વર્યમ નામ આપવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે અહીં નિવાસ કરતા પરિવારો વિચાર, સંસ્કાર અને સંપત્તિથી ઐશ્વર્યવાન બને એવી વિભાવના છે. સરસ્વતી સદનમના પ્રવેશ દ્વાર પર તકતીનું અનાવરણ કરીને રાજ્યપાલે આવાસીય પરિસર અને સરસ્વતી સદનમનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા અને માર્ગ મકાન વિભાગના અધિક સચિવ અને મુખ્ય ઇજનેર પતંજલિ મિશ્રા તથા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને રાજભવન સ્ટાફના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय